ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ગોપાલ ગ્રામ ખાતે તારીખ 8/9/24 થી 11/9/24 સુધી કોચ ભાવિશા કોઠારી દ્વારા વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં પ્રોત્સાહન માટે ટ્રેનિંગ સેન્સ રાખવામાં આવેલ. ભાવિશા કોઠારીએ વિદ્યાર્થીઓને રમતગમતમાં ફિટ રહેવા માટે ઘણી બધી કસરતો કરાવી અને તેમની સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ આપ્યું અને માર્ગદર્શન પણ આપ્યું, જેનાથી બાળકો માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે. વિદ્યાર્થીઓને અલગ અલગ વિભાગમાં વહેંચીને એને ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓનો પણ સારો સહકાર અને ઉત્સાહ દેખાયો હતો. રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ. મારું નામ પરમાર નિમિષાબેન છે. અમારા શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલમાં અમારા ટ્રસ્ટી શ્રી મેથીલીબેન ઝાટકિયા દ્વારા સ્પોર્ટ્સ કેમ્પનું એક આયોજન કરવામાં આવેલું હતું. તેમની સાથે મુંબઈથી ભાવિશાબેન આવેલા હતા, જેમણે અમારા સ્કૂલના બાળકોને સ્પોર્ટ્સમાં કેવી પ્રકારની એક્ટિવિટી કરવી જોઈએ, કેવા પ્રકારના નિયમો રાખીને તમે સ્પોર્ટ્સની અંદર આગળ વધી શકો તેનું થિયરી અને પ્રેક્ટિકલ બંને દ્વારા યોગ્ય માર્ગદર્શન આપેલું અને તેમને ફિઝિકલી પણ એમાં જોડીને શું ફાયદા થાય છે, કેવા પ્રકારની એક્ટિવિટી કરીએ તો આગળ વધી શકે તેના અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ, સગવડતાઓ અને પોતે સાથે પણ એક્ટિવિટી કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે, જે અંતર્ગત અમારા બાળકોને આવનારી સ્પર્ધાઓમાં ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. મારું નામ સોલંકી મયુરી છે. હું ઉદલી ગામમાંથી આવું છું. આ કાર્યક્રમ સ્પોર્ટ્સનો કાર્યક્રમ હતો. શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલમાં સ્પોર્ટ્સનો કાર્યક્રમ યોજાયો હતો. મીનલબેન ઝાટકિયા અને મેથીલીબેન ઝાટકિયા સાથે વધારેલા કોચ ભાવિશાબેને અમને ઘણું સ્પોર્ટ્સ વિશે માહિતી આપી અને અમને પ્રેક્ટિકલ રીતે અમને બધી રમતો રમાડી